નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરમાં 3 દિવસ અગાઉ વીજળીના કડાકા ભડાકા અને તોફાની વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદ બાદ ગઈકાલે દિવસભર વાદળવાયું વાતાવરણ વચ્ચે છેલ્લા 2 દિવસથી શહેરમાં પવન વિના ગરમી વધતા ભારે બફારાનો અહેસાસ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે શહેરમાં 3 દિવસ અગાઉ ભારે તોફાની પવન સાથે વીજળીના કડાકા ભડાકા સહિત ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરજનોને તાહીમામ ગરમીમાં રાહત થઈ હતી, પરંતુ ત્યારબાદ બીજા દિવસે ગઈકાલે દિવસભર વાદળવાયું વાતાવરણ રહ્યું હતું। ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી ધારણા પણ સેવાઈ રહી હતી, પરંતુ સતત ઉકાળો દિવસભર રહ્યો હતો, જ્યારે સમી સાથે સામાન્ય પવન ફૂંકાતા ગરમીમાં રાહત મળી હતી। તો વધુમાં આપને જણાવી દઈએ કે જ્યારે આજે સવારથી જ પવનનો જરાય અહેસાસ થતો નથી, ઉપરાંત ગરમી વધતા વાતાવરણમાં બફારો એકદમ વધી ગયો છે। કામ વિના લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।